સુરત શહેરના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરી અર્જુને ₹50 લાખના દાગીના અને 2 લાખથી વધુ રોકડા પડાવી લીધા. મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટે આચર્યું દુષ્કર્મ અને અર્જુન કંથરિયાએ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું. આરોપીએ દુષ્કર્મ આચરીને 50 લાખના દાગીના અને 2,59,000 રોકડા પડાવ્યા છે. દીકરાના ફોટોશૂટ માટે આવેલી પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મો આચર્યું હોવાની વાત સામે આવી. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો. દીકરીના ફોટોશૂટ માટે અડાજણની શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયેલી લાલ દરવાજાની પરિણીતા લપટ રિસેપ્શનિસ્ટની જાળમાં ફસાઈ ગઈ. યુવકે વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક સાધ્યો. યૌન શોષણ કરી 50 લાખના હીરાના સોનાના ઘણેરા અને રોકડા 2 લાખથી વધુ પડાવી લીધા. પોલીસે કંથારિયાની ધરપકડ કરી નાની દીકરીનું ફોટોશૂટ કરાવવાનું હોવાથી ઓક્ટોબર 2023માં અડાજરમાં શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી મહિલા. જ્યાં રિસેપ્શનિસ્ટ અર્જુનસિંહને બેબી ફોટોશૂટ માટે અલગ અલગ પેકેજ બતાવ્યા, જેમાં 28,000નું પેકેજ તેઓને પસંદ આવ્યું, જે પૈકી 6 મહિના સુધી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીને ફોટોશૂટ માટે લઈ ગયા હતા. 2024 જૂન મહિનામાં રાંદેરમાં મસાલ સર્કલ પાસે મળવા બોલાવી હોટલમાં જવાની વાત કરી. મહિલાએ વાત કરી તો પતિને સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેવાની ધમકી આપી. ગભરાઈને મહિલાએ પાલ ખાતે આવેલી 4 સીઝન હોટલમાં અર્જુન સાથે ગઈ, જે અર્જુને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું. આ રીતે પતિની જાણ કરવાના નામે બ્લેકમેલ કરી 6 વખત પાલની 4 સીઝન હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો. પીડિતા પોતાના ઘરેણા, જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી અર્જુનને નાણાંની મદદ કરી હતી. હાલમાં સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી.